ભરૂચથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે આમોદ તાલુકાના દોરા ગામે દુર્ભાગ્યસભર ઘટના બની છે, જેમાં યુવાન દિનેશભાઈ ઉર્ફે બાલુ વિનોદભાઈ રાઠોડ ઇલેક્ટ્રિક વાયર સાથે ચોંટી જતા સ્થળ પર જ તેમનું મૃત્યુ નિપજ્યું છે। ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તેને આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે, ત્યારે તબીબે એને મૃત જાહેર કર્યા છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે ઘરગથ્થુ તાણ અને માનસિક અસ્તવ્યસ્તતાના કારણે આ અણધારી ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે, ત્યારે ગામમાં ઘટના બાદ શોકનો માહોલ છવાઈ ગયો છે। ટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ તાલુકાના દોડા ગામે ખૂબ જ ગંભીર ઘટના બની છે, જેમાં એક વ્યક્તિને કરંટ લાગતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યાં તે વ્યક્તિ તેની પત્ની 4 મહિના પહેલાં ઘર છોડીને ભાગી ગઈ હતી 3 બાળકીઓને લઈને, જેનો સદમો તે વ્યક્તિને પહોંચ્યો હતો અને તેનું દિમાગ જે આપણે કહેવાય કે મગજ કામ ના કરતું હતું, જેને લઈને આ વ્યક્તિ દિનેશભાઈ રાઠોડ ઉર્ફે બાલુભાઈ તેઓ ડીપી જે ઇલેક્ટ્રિક વાયરને થાંભલાનું જે ડીપી આવે છે તેની ઉપર 8 વાગે ચઢ્યા હતા અને વાયર સાથે ચેંડા કરવા જતાં તેમને કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે તેઓ થાંભલાની ઉપર જ લટકી ગયા હતા અને તેમનું મોત થયું હતું। તે બાબતને લઈને આપણી સાથે તેમના પિતા પણ અહીંયા ઉપસ્થિત છે, તેમને પણ પૂછીશું કે શું ઘટના બની હતી તમારા દીકરા સાથે। કાકા, શું નામ સૌથી પહેલાં તો તમારું? દિનેશ। હા, વિનુ। વિનુ। વિનોદભાઈ, શું ઘટના બની હતી? એ બૈરું નાહી ગયું ને તારનું પાણીનું મગજ જ નહોતું સારું, ઘેર આવતો હોય નહોતો એ જ બી ના। એવું? હા। કેટલા છોકરાઓ હતા તેના? છોકરી હતી। કેટલી? 3। એવું? કેટલા સમયથી એમની પત્ની ઘર છોડીને જતા રહ્યા હતા? 4 મહિના છે, 4-5 મહિના, 4-5 મહિના છે। બીજું શું કહેશો તમે? હવે નાહી ગયો, અમને ખબર નહીં કે કઈ છે ને અમે કામ કરીએ। મજૂરીએ ગયા હતા તમે? હા, મજૂરીએ જ ગયા હતા। કાકાનું કહેવું છે કે ઘરના બધા લોકો મજૂરીએ ગયા હતા સવારમાં વહેલી સવારે, અને આ બનાવ જે વહેલી સવારની અંદર આ તેના ફાધરને બધા મજૂરીએ જતા તે પણ ગામની અંદર બહાર નીકળી ગયો હતો અને આ જે સીમ આવેલી છે સીમના થાંભલા ઉપર વાયર સાથે ચેંડા કરતાં તેનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ આમોદ પોલીસને થતાં આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ તેની ડેડ બોડીને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી, જ્યાં તેને હાલની અંદર પોસ્ટમોર્ટમ ખાતે અહીંયા આગળ મૂકવામાં આવી છે। પરિવારમાં તેમના શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમના મિત્રો પણ અહીંયા આગળ આવી પહોંચ્યા છે ડેડ બોડી લેવા માટે। હવે થોડીક જ વારમાં તેમનું અહીંયા આગળ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ તેમને બોડી સોંપવામાં આવશે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ। KTV